જામનગર ખંભાળિયા હાઈવે પર વસઈ ગામ પાસે રાત્રિના ફાયરિંગનો બનાવ. મારામારી વચ્ચે ફાયરિંગ થયાનો બનાવ. પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખિલજીના ભત્રીજા પર હુમલો. મોડી રાત્રે કારને ઠોકર મારીને કર્યો હુમલો. કારમાંથી ઉતરીને 3 લોકો પર મારામારી. થાર ગાડી સહિત 2 વાહનોમાં આવેલા 8 જેટલા શખ્સોએ ફાયરિંગના 3 રાઉન્ડ કર્યા. ધોકા પાઇપ વડે હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા. 3 જેટલી કારમાં આવેલા શખ્સોએ પીછો કરીને હુમલો કર્યો. ડિસેમ્બરમાં પૂર્વ વિપક્ષના નેતા અસલમ ખિલજી પર હુમલો થયો હતો. તેની પોલીસ ફરિયાદ થતાં તેનો ખાર રાખીને કરાયો હુમલોનો ફરિયાદમાં ઉલ્લેખ. પૂર્વ વિપક્ષ પક્ષના નેતા અલ્તાફ ખફી સહિત 9 સામે ફરિયાદ. જામનગરના વોર્ડ નંબર 12ના 2 પૂર્વ કોર્પોરેટરો વચ્ચેનું વૈમશ્ય ઈદના તહેવારમાં પણ આગળ વધ્યું અને લોહિયાળ જંગ ખેલાયો. પોલીસે પૂર્વ કોંગી કોર્પોરેટર સહિત 9 સામે હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો. આરોપીઓની શોધખોળ. 3 યુવાનો પર થાર સહિતની 2 ગાડીમાં 8 જેટલા શખ્સોએ પીછો કરી વાહન રોકી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા. જે ત્રણેય યુવાનો હાલ સારવાર હેઠળ છે. પોલીસે પૂર્વ કોર્પોરેટરની ફરિયાદના આધારે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અસલમભાઈ કરીમભાઈ ખિલજીએ આજે વહેલી સવારે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.